ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના નાની વેડના ગામમાં આવેલા જૂના અંબાજી મંદિરના ડિમોલિશન માટે નોટિસ પાઠવવામાં આવી છે, જેનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। સ્થાનિકોએ કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો। મનપા દ્વારા જૂના અંબાજી મંદિરને તોડી પાડવા નોટિસ આપવામાં આવી છે। આ મંદિર 1968માં બન્યું હતું, જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જો મંદિર હટાવવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવામાં આવશે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। સ્થાનિકોએ કહ્યું કે નાની વેડ મુકામે આવેલ શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં નિયમિતપણે સવાર સાંજ એમ 2 વખત આરતી કરીને પૂજા અર્ચના કરવામાં આવે છે। હિન્દુ વર્ષમાં આવતા અનેક વાર તહેવારે પણ વિવિધ પ્રકારની પૂજા અર્ચના થતી હોય છે। અનેક હિન્દુ ધાર્મિક પ્રસંગોની ઉજવણી પણ સદર મંદિર દ્વારા કરવામાં આવતી હોય છે। નાની વેડના રહેવાસીઓના ઘરમાં આવતા શુભ પ્રસંગે પણ સદર મંદિરની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। મારું નામ શૈલેષભાઈ રામુભાઈ પટેલ, પ્રમુખ શ્રી ચિત્રપડા કોડી પટેલ ભગત ટ્રસ્ટ ગોવિંદ। રજૂઆત એવી છે, સુરત મહાનગરપાલિકા દ્વારા 11/6/2024ને રોજ અમને એક અંબાજી મંદિર તથા લક્ષ્મીના મંદિર જે નાનીવેર ગામમાં આવ્યું પૌરાણિક મંદિર છે એને જાતે ડિમોલિશન કરી નાખવાની નોટિસ આપવામાં આવી 1 વીકમાં તમારે જાતે એટલે તમારે 1 વીકમાં એનું ડિમોલિશન કરી નાખવું, જાતે જેટલો ભાગ કપાટમાં જાય છે એટલો। આ મંદિર 1968માં બનાવવામાં આવ્યું હતું અને સુરત મહાનગરપાલિકામાં સમાવેશ નાનીવેર ગામનો 1975માં થયો છે। પૌરાણિક મંદિર છે। કેટલી આસ્થા લોકોને જોડાય છે આ મંદિર જોડે? આ મંદિર સાથે નાનીવેર ગામ, મોતીવેર ગામ, ડભોલી ગામ, સિંગરપર, પૂંજગલી, ઈદગાવાર, કતારગામ વિસ્તારના તમામ અમારા જે સ્થાનિકો લોકો છે એની આસ્થા મંદિર સાથે જોડે। મંદિરનો કેટલો ભાગ ડિમોલિશન કરવા માટે? મંદિરનો ભાગ સમજો કે 15 થી 20 ફૂટ। 15 થી 20 કેટલા ચોરસ મીટરમાં મંદિર 250 થી 300 વારમાં ટૂંકમાં। અમારી માંગ એવી છે કે સંપૂર્ણપણે મંદિર આ બચવું જોઈએ। નિયમિતપણે માર્ગના રાહદારીઓ પણ દર્શન વગેરેનો લાભ લેતા હોય છે। આ રીતે સદર શ્રી લક્ષ્મીનારાયણ મંદિર નાની વેડના સર્વે રહેવાસીઓ સહિત આજુબાજુના વિસ્તારના રહીશોની પૌરાણિક આસ્થાનું કેન્દ્ર છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।